એચટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અને વાસી તાલુકા પંચાયતના ઉમેદવાર સોનાબેન દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ। ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ જોરોશોરોથી વાગી રહ્યા છે, ત્યારે ગઈકાલે ઉમેદવારોના ફોર્મની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે। આ ચકાસણી પૂર્ણ થતાં જોરોશોરોથી અનેક રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારના કામે લાગી ગયા છે। રાજકીય ત્રણેય પક્ષો એડી ચોટીનું જો લગાવી મતદારોને રીઝવવાના પ્રયાસમાં લાગી ગયા છે, ત્યારે આપના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અને વાસી તાલુકા પંચાયતના ઉમેદવાર સોનાબેન દ્વારા પોતાની તાલુકા પંચાયતના દેત્રાવ ગામથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। હાલ તો સોનાબેનને મતદારોનો સારો એવો સહકાર મળતો જોવા મળી રહ્યો છે। મોંઘવારીના માર વચ્ચે અટવાયેલા મતદારોનો મિજાજ સાતમા આસમાને છે, ત્યારે ત્રણેય રાજકીય પક્ષો પોતપોતાની રીતે મતદારોને રીઝવવામાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોનાબેન મતદારોને રીઝવી આમ આદમી પાર્ટીને કેટલો ફાયદો કરાવે છે તે તો હવે આવનારો સમય જ બતાવશે। રિપોર્ટ કેસી વસાવા, બ્યુરો ચીફ, ભરૂચ। અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો। આપણે ઓળખ આપીએ તો ભરૂચ જિલ્લા પંચાયતના ઉમેદવાર છે હંસાબેન કિશનભાઈ ગોહિલ। અમરેશ્વર બેઠકના ઉમેદવાર છે જશોદાબેન। આપણે દહેગામ સીટના ઉમેદવાર છે સોનાબેન, જે આપણા ગામના છે અને એમને આપણે આમ આદમી પાર્ટી આપણા ગામ આપણે કુકરવાડા બેઠકના ઉમેદવાર છે મોહમ્મદ અઝહરભાઈ। બારબુર સીટના ઉમેદવાર જે હાલ હાજર નથી, હમણાં હતા પણ એમને થોડું કામથી નીકળવાનું થયું એટલે આપણી સમક્ષ હમણાં નથી। અને આપણા